દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજ રોજ ક્રિષ્ના પાર્ક સોસાયટી જે વિજલપુર ખાતે આવી છે ત્યાંના મહિલાઓ મોટી સંખ્યાની અંદર મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા। રખડતા શ્વાનના ત્રાસના કારણે મહિલાઓ, બાળકો, સોસાયટીના રહીશો ત્રસ્ત બન્યા છે। ન માત્ર એ શ્વાન ગંદકી કરે છે પણ બટકા ભરે છે, કરડે છે ને જેના કારણે લઈ અને બાળકો અને અન્ય મહિલાઓની અંદર ભારે ભયનો માહોલ સર્જાયો છે। ભૂતકાળમાં એમના દ્વારા એટેક જે કરવામાં આવ્યા છે જેના કારણે લઈ અને કોઈ પડી ગયું છે, કોઈનું ખભું તૂટી ગયું છે, કોઈ ઇન્જેક્શન લેવા પડ્યા છે, કોઈ સારવાર લેવી પડી છે અને જેના કારણે લઈ સોસાયટીના રહીશો જે ખરા એ ત્રસ્ત થઈ ચૂક્યા છે અને એમણે સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકીને તેમજ 2023ની ભારતીય ન્યાય સંહિતાને આદર્શ ગણાવી અને લેખિતમાં કડક રજૂઆત મ્યુનિસિપલ કમિશનરને કરી છે। મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યા બાદ તેઓ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ। કૂતરા ઠકી એના અમે ત્રાસી ગયા છે, કૂતરાથી હેરાન થઈ ગયા એટલા અમને મારી જાય, ઘરે આવીને મારી જાય, અમારે દવાખાને જવું પડે એટલું મારે। હાથનો ફ્રેક્ચર એકવાર તો કરી નાખ્યો અને ચાલતા ચાલતા કૂતરા અમને ડંખે એવું કરે ને અમને બસ કૂતરાથી અમને હેરાન થઈ ગયા, અમને હેરાન કર્યા કરે કૂતરાથી। એને દયા, કૂતરાની દયા આવે, માણસોની દયા આવે ની, બાળકોની દયા આવે ની, સોસાયટી વાળાની દયા આવે। કૂતરાને ચૂંટું કરીને બોલાવે તો ડરતા ડરતા રેસ હોય તેમ જોશમાં આવે, મોટા માણસોને પાડી નાખે, નાનાને મારી નાખે, આવા ઘૂમરા કરી નાખ્યા છે કેટલા બાળકોને તો। અને એટલી ગંદકી કરે અને એલર્જીના લીધે બાળકો એટલા બીમાર પડતા છે ને તે કોઈ જોતું નથી સરકાર। શું કરીએ અમે હવે? અહીંયા આવીએ તો ક્યાં જઈએ હવે? અમે અમારો આધાર બસ નગરપાલિકાના ઉપરવાળા પડશે આધાર, બીજું શું કરે? અમે કેવા જાય તો અમારા પર તૂટી પડે, મારી ઘરે અમે હાથ આજ સુધી ઉઠાવ્યો નથી। ખાલી આમ વાત કરીએ ને તો તમે માર્યું એમ કરીને એને મોબાઈલમાં ઉતારી દે ને કે પોલીસ પર જાય કે આ પણ જો વાત ન હોય તો એને મને માર્યું એમ કે, ને પોલીસ વાળા એમ કે હા તમારો હાથ છે એમ કે। એ ખોટામાં ખોટી છે, હેરાન કરે અમને ને અમારા પર એ કરે। કૂતરા એના નથી કે તો મારા કૂતરા નથી, પછી એમ કે કૂતરા મારા નથી ને પાછા ત્રાસ અમને આપતો જાય કે કૂતરાને હટ કરીએ ને દોડી આવે, લાકડી લઈને મારવા જ માંડે, બીજું કચ્છું કહીને બોલે। એવું મને 6 થી 7 વખત માર્યું યારે, રાત્રે 11 વાગે 11:30 વાગે બી મારેલી છે મને। હવે અમે શું કરીએ? અમે અહીંયા ના આવીએ તો ક્યાં જઈએ હવે? અમારો આધાર ક્યાં હવે? એ કૂતરાને કાઢો એટલે કાઢો, અમારી સોસાયટીમાં બહુ હેરાન કરે ને રાત દિવસ ભોંક કરતા હોય। સુવાના દે, બેવાના દે, બેઠેલા હોય તો પાછળ પેશાબ કરે, બેઠેલા હોય તો પગ કાટે, ઘરમાં આવીને લાલ લોહી જીવ પાડી જાય, પાડકી નાખી ખડવી જાય। ઓટલા ઘરમાંથી 5 વાગે બહાર નીકળવાના હોય તો ઘરના આંગળા પાસે, ઉમરા પાસે સી કરેલું હોય, પગ અમારા બધા બેઠા સી પર પડે। અમારે મારો છોકરો દિવાળી પર જ જલ તારા ચઢાવવા જાય સૂર્યને 5 વાગે ઉઠીને તો એના પગ પેલા સી પર। તો આ પ્રમાણે આજરોજ નવસારી મહાનગરપાલિકા કચેરી ખાતે ક્રિષ્ના પાર્ક સોસાયટીના મહિલાઓ અને રહીશો જે ખરા એ આવ્યા હતા અને એમણે કમિશનરને લેખિતમાં એક આવેદનપત્ર આપી જણાવ્યું છે કે આ રખડતા શ્વાન જે ખરા એમની ઉપર ચોક્કસથી કડક, ત્વરિત અને તાત્કાલિક અસરથી પગલાં લેવામાં આવે એવી જાણ કરવામાં આવી હતી। તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે। તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો। નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી। અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો।